એક પ્રોટોન 10I વેગથી 10K વોલ્ટમીટરવાળા વિદ્યુત ક્ષેત્ર અને 5J ટેસ્લાવાળા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તેના પર લાગતું લોરેન્જ બળ ખાલી જગ્યા ન્યૂટન થશે. એટલે વીજભાર પર લાગતું લોરેન્જ બળ આપણે શોધવાનું છે. લોરેન્જ બળનું સૂત્ર હોય છે, આપને ખ્યાલ હશે, F = Q ઇન્ટુ બ્રેકેટ E વેક્ટર પ્લસ બ્રેકેટમાં આવશે V વેક્ટર ક્રોસ B વેક્ટર. જ્યાં તમને દરેક વેલ્યુ આપી છે. એક પ્રોટોન આપ્યો છે, જેથી પ્રોટોનનો વીજભાર 1.6 થઈ જશે. તો આપની પાસે F વેક્ટર = પ્રોટોનનો વીજભાર આપણે લાસ્ટમાં મૂકશું. ત્યારબાદ E વેક્ટરનું મૂલ્ય છે 10K વત્તા V વેક્ટરનું મૂલ્ય જે છે V વેક્ટરનું મૂલ્ય 10I ના વેગથી, તો 10I ક્રોસ B વેક્ટર 5J ટેસ્લા થાય છે. મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરશું તો F વેક્ટર Q ઇન્ટુ 10K પ્લસ 10 ઇન્ટુ 5 કેટલું થશે 50. I ક્રોસ J થશે K વેક્ટર. તો F વેક્ટર Q ઇન્ટુ બ્રેકેટમાં 50K પ્લસ 10K બરાબર થશે 60K. હવે 1.6 ઇલેક્ટ્રોનના વીજભાર સાથે જો આનો ગુણા કરી દેવામાં આવે તો F વેક્ટર 1.6 સાથે આનો 60નો ગુણા કરશું તો આવી જશે 96 ઇન્ટુ 10⁻⁻19 ઓફ K કેપ. એટલે આપણો જવાબ આવવો જોઈએ 96 ઇન્ટુ 10⁻⁻19 K કેપ. સામાન્ય લોરેન્જ બળનો પ્રશ્ન છે અને લોરેન્જ બળનો પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ અતિ IMP થતો હોય છે. એટલે આપણો જવાબ જોઈએ તો એ આવી જશે 96 ઇન્ટુ 10⁻⁻19 K કેપ. I વિદ્યુતભારિત સ્મોલ r ત્રિજ્યાવાળી નાની વર્તુળાકાર અને નરમ લૂપના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. જો લૂપ પર લાગતું બળ બમણું થતું હોય તો હવે વિદ્યુતીય ક્ષેત્રમાં કોઈ લૂપને મૂકવામાં આવે તો તે લૂપમાંથી જો પ્રવાહ પસાર થાય તો સિચ્યુએશન કઈ બનશે કે ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત તાર પર લાગતું બળ કેટલું થાય? F વેક્ટર I ઇન્ટુ L વેક્ટર ક્રોસ B વેક્ટર થશે. જેને સોલ્વ કરશું તો F કેટલું થશે BIL બિલ સાઇન થીટા. F BIL બિલ સાઇન થીટા થશે. જો તેમાં ચુંબકીય ક્ષેત્ર I વીજભારિત તાર પર જેની ત્રિજ્યા સ્મોલ r છે અને ચુંબકીય ક્ષેત્રમાં લૂપને મૂકેલ છે, જો લંબરૂપે મૂકવામાં આવે તો થીટા 90 થશે. અને આ પ્રશ્નમાં B સમાન ચુંબકીય ક્ષેત્ર છે, નરમ લૂપનું સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકેલ છે એટલે B પણ તમારું સમાન થશે. તો અને ત્રિજ્યા પણ લૂપની r છે એટલે એની લંબાઈ પણ સમાન થશે. એટલે સીધો પ્રશ્ન થઈ જશે વર્તમાન કિસ્સામાં F ચલે જે I. કેમ કે વર્તુળાકાર રિંગની ત્રિજ્યા I આપી છે તો એનું પરિધમાં લંબાઈ કેટલી થઈ જશે 2πr એની લંબાઈ થશે જે સમાન હશે.
તો બી અને એલ આ પ્રશ્નમાં સમાન થશે. થીટાની વેલ્યુ ફિક્સ છે એટલે એફ ચલે જે આઈ થશે. તો એલ બમણો કર્યો હશે એ પણ ન કહી શકાય, બી અડધું કર્યું હશે તે કંઈ પણ ન શકાય અને તેના પરથી થતું પણ નથી. આર બમણો કર્યો હશે તે પણ શક્ય નથી. તો આપણી પાસે પ્રશ્નનો જવાબ બી અને આઈ બમણા કર્યા હશે, એફ ચલે જે આઈ, તેના પરથી આપણો જવાબ ફર્સ્ટ થાય છે કે આઈ બમણો કર્યો હશે. કેમ કે આઈને બમણો કરશો તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ 2i, તો બળ પણ તમારું બમણું થશે. તો 4 જવાબમાંથી આપણો જવાબ આઈ બમણો કર્યો હશે, બી અડધું કર્યું હશે. આમ બી અડધો કરો તો એ બળ અડધું થઈ જાય. આર બમણો કર્યો હશે, આર એની લંબાઈ ફિક્સ છે એટલે આ પણ ન થઈ શકે. જવાબ તમારો એ થશે કે એ બમણો કર્યો હશે. (31.4) જેટલી અસરકારક લંબાઈ ધરાવતા અને 0.8 એમ્પિયર મીટર જેટલા ચુંબકીય ધ્રુવમાનવાળા ચુંબકને વારીને અર્ધવર્તુળાકાર બનાવવામાં આવે છે તો તેની ચુંબકીય ચાકમાત્રા ખાલી જગ્યા એમ્પિયર મીટર થાય. તો એક તાર જેની લંબાઈ આપણે આપી છે તેને વારીને અર્ધવર્તુળાકાર બનાવવામાં આવે છે. તો જો તેનું અર્ધવર્તુળાકાર બનાવવામાં આવે તો તેનું ચુંબકીય ધ્રુવમાનમાં ફેરફાર ન થાય. આપણે ચુંબકીય ચાકમાત્રા શોધવાની છે જેનું સૂત્ર થાય છે M=P × 2L. 2L એટલે બંને છેડા વચ્ચેનું અંતર. તો P આપણે આપેલું છે, Pનું મૂલ્ય આપણે આપ્યું છે 0.8 એમ્પિયર મીટર. તારની લંબાઈ કેટલું થશે 2πr, વર્તુળાકાર હોય તો. પણ આપણી પાસે અર્ધવર્તુળાકાર છે જેથી આપણે L બરાબર કેટલું લેશું πr. તો R બરાબર આપણી પાસે થઈ જશે L/π. પણ બંને વચ્ચેનું અંતર તમારી પાસે R અને R 2R થશે એટલે ટ્વાઇઝ L આપણી પાસે થશે 2R. એનો મતલબ થઈ જશે ટ્વાઇઝ L/π. તો એમનું મૂલ્ય થઈ જશે M બરાબર P. Pની જગ્યાએ આવી જશે 0.8 ઇન્ટુ ટ્વાઇઝ L/π. જેને આપણે આગળ સોલ્વ કરીએ M=0.8 ઇન્ટુ ટ્વાઇઝ L. લંબાઈ આપણી પાસે આપી છે 31.4 સેન્ટીમીટર છે, જેને ઓબ્વિયસલી આપણે લાસ્ટમાં મીટરમાં ફેરવશું અપોન 3.14 ઇન્ટુ સેન્ટીમીટરને મીટરમાં ફેરવશું અપોન 100 કરશું. તો M આવી જશે 0.8 ઇન્ટુ 0.2 અને M બરાબર આવી જશે 0.16 એમ્પિયર મીટર સ્ક્વેર. અહીંયા ખાસ ધ્યાન રાખવાવાળી વાત એ છે કે જે L છે એ અર્ધવર્તુળાકાર તારને, અસરકારક તારને અર્ધવર્તુળાકારમાં ફેરવામાં આવે છે, જેથી સ્પષ્ટ રૂપે ધ્યાન રાખજો કે અર્ધવર્તુળાકારનું પરિધ L બરાબર πr થશે અને બે છેડા વચ્ચેનું અંતર એ આપણી પાસે 2R એટલે અર્ધવર્તુળાકારના વ્યાસ જેટલું થશે. જેથી વર્તમાન પ્રશ્નનો જવાબ આપણી પાસે આવે છે. વર્તમાન પ્રશ્નનો આપણી પાસે જવાબ 0.16 આવે છે, જે જવાબ બી બને છે. બે અતિ લાંબા સમાંતર તારોમાંથી એક જ દિશામાં સમાન વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય તો. હવે એટલું ધ્યાન રાખવાની વસ્તુ છે કે જો બે સમાંતર તાર હોય અને તેમાંથી પ્રવાહ જો સમાન દિશામાં પસાર થતો હોય તો તેમની વચ્ચે આકર્ષણનું બળ ઉદ્ભવે છે. અને જો બે તાર સમાંતર તાર જેનામાં પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ સર્જાય છે. તો બે સમાંતર તારમાં એક જ દિશામાં પ્રવાહ પસાર થવાથી તેમની વચ્ચે આકર્ષણનું બળ ઉદ્ભવશે. તો આપણે જવાબ વાંચીએ તેઓ એકબીજાને અપરકાશે. બી ઓપ્શન તેઓ એકબીજા તરફ નમી જાય છે. સી તેઓ એકબીજાને આકર્ષે છે. આ ઓપ્શન સાચું છે.
આકર્ષણ કે અપાકર્ષણ કંઈ જ ઉદ્ભવતું નથી. આ પણ એટલે સામાન્ય થિયોરી ઉપર આપણે પ્રશ્ન આપી શકીએ, જવાબ આપી શકીએ છીએ. જો બે તાર, સમાંતર તાર જેનામાં પ્રવાહની દિશા પરસ્પર સમાન હોય તો તારની વચ્ચે ઉદ્ભવતું બળ આકર્ષણનું બળ હશે અને વિરુદ્ધ દિશામાં હશે. જો પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હશે તો તેમની વચ્ચે સર્જાતું બળ અપાકર્ષણનું હશે. તો તારમાંથી એક જ દિશામાં સમાન પ્રવાહ પસાર થાય છે તો તેમની વચ્ચે લાગતું બળ તેઓ એકબીજાને આકર્ષે. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન: આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQR અતિ લાંબા સુરેખ તારમાંથી અનુક્રમે 20 એમ્પિયર, 40 એમ્પિયર અને 60 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ તીર વડે દર્શાવેલ દિશામાં વહે છે. તો આ સ્થિતિમાં તાર Q પર લાગતા પરિણામો બળની દિશા ખાલી જગ્યા હોવી જોઈએ. તો આવા પ્રશ્ન કરવા માટે આપણી પાસે છે કે જો પ્રવાહની દિશા સમાન હોય તો તેમની વચ્ચે આકર્ષણ બળ ઉદ્ભવે છે અને જો તારમાંથી પસાર થતા પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. તો તાર એક પછી એક આપણે તાર Q પર પરિણામી બળ, તો P અને Q માં પરસ્પર દિશા વિરુદ્ધ છે એટલે P ના કારણે Q પર અપાકર્ષણ બળ લાગશે, F ઓફ P. અપાકર્ષણ બળ એટલે તાર Q P થી દૂર જશે અને જ્યારે તાર Q અને R ની વચ્ચે પ્રવાહની દિશા સમાન છે, Q અને R ની વચ્ચે પ્રવાહની દિશા સમાન છે એટલે આકર્ષણ બળ લાગશે એટલે તાર Q ને તાર R પણ ખેંચશે. કેમ કે તેમની વચ્ચે આકર્ષણ બળ, તો Q પર R ના કારણે લાગતા બળની દિશા અને તાર Q પર P ના કારણે લાગતે બળની દિશા સમાન છે એટલે પરિણામી જે બળ લાગશે એ પરિણામી બળ આ દિશામાં લાગશે. આ સાઈડ લેફ્ટ કહેવાય, આ સાઈડ રાઈટ કહેવાય. તો Q પર લાગતું પરિણામી બળ, તાર Q પર લાગતું પરિણામી બળ R ના કારણે પણ રાઈટ સાઈડમાં, P ના કારણે પણ રાઈટ સાઈડમાં, R ના કારણે પણ રાઈટ સાઈડમાં. તો પરિણામી બળ રાઈટ સાઈડમાં જ થશે, રાઈટ સાઈડ તરફ થશે એટલે કહી શકાય કે Q તાર પર બળની દિશા જમણી તરફ એટલે રાઈટ સાઈડ તરફ હશે. સામાન્ય પ્રશ્ન કેલ્ક્યુલેશન માટે: જો પ્રવાહની દિશા સમાંતર તારમાં પ્રવાહની દિશા સમાન હોય તો આકર્ષણ થશે અને જો તારમાં વહેતા પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો બે તારની વચ્ચે અપાકર્ષણનું બળ ઉદ્ભવે છે. પોઝિટિવ વાય અક્ષની દિશામાં B વેક્ટર જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપ -z અક્ષની દિશામાં 10⁴ વોલ્ટમીટર જેટલા વિદ્યુતીય ક્ષેત્રને લંબરૂપ -16 × 10⁻18 કુલમ જેટલો વિદ્યુત ભાર ધરાવતો એક કણ x અક્ષની ધન દિશામાં 10 મીટર પર સેકન્ડના ગતિ ઝડપ કરતો હોય તો B બરાબર થાય. પ્રશ્નમાં કોમ્પ્લિકેશન્સ છે. પ્રશ્નમાં કોણ કઈ દિશામાં છે 1 થી 2 વખત વાંચીએ ત્યારે આપણે થાય. વાય અક્ષની દિશામાં, પોઝિટિવ વાય અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. પોઝિટિવ વાય અક્ષની દિશામાં -z અક્ષની દિશામાં વિદ્યુતીય ક્ષેત્ર છે. E is equals to 10⁴ વોલ્ટ પર મીટર અને x અક્ષની ધન દિશામાં કણ ગતિ કરે છે. વીજભાર Q જેનું મૂલ્ય તમને આપ્યું છે -16 × 10⁻18 10⁻16 × 10⁻18 તો વિદ્યુતીય ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે. વીજભારનો જે વેગ છે એ એને લંબ છે અને વીજભારનો વેગ આપ્યો છે 10 મીટર પર સેકન્ડ.
તો ત્રણેય એકબીજાને લંબ છે, એનો મતલબ એ થશે કે વીજભાર પર લાગતું જે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ છે તે સમાન હોય તો જ તે લંબરૂપે ગતિ કરી શકે. અને વિદ્યુત ચુંબકીય તરંગોના ચેપ્ટરમાં તમે આ નિયમ ભણશો. તો ઈ વેક્ટર, બી વેક્ટર અને વી વેક્ટર ત્રણેય એકબીજાને સમાન છે એ તે ત્યારે જ રહી શકે જ્યારે તમારી પાસે વીજભાર પર લાગતું ઇલેક્ટ્રોસ્ટેટિક બળ અને વીજભાર પર લાગતું મેગ્નેટિક બળ સમાન હોય. વીજભાર પર લાગતું બળ F=QE થાય અને મેગ્નેટિક ફિલ્ડમાં ગતિમાન વીજભાર પર લાગતું બળ FM=QVB થાય. Q થી Q તો કેન્સલ થવાના છે, જેથી એનું મૂલ્ય કેટલું પણ આપ્યું હોય એનાથી કોઈ ફરક પડતો નથી. અહીંયા આપણે બી વેક્ટર શોધવાનું છે, બીનું મૂલ્ય શોધવાનું છે. તો બી બરાબર થઈ જશે E/V. તો અહીંયા દરેકનું મૂલ્ય શોધવાનું છે. ઈનું મૂલ્ય આપ્યું છે તમને, ઈનું મૂલ્ય આપ્યું છે 10⁴. વીનું મૂલ્ય તમને આપ્યું છે 10. કેલ્ક્યુલેશન કરશો એટલે B આવી જશે 10⁵. એકમ થઈ જશે વેબર પર મીટર સ્ક્વેર. તો 10⁵ આપણો આન્સર એ થશે 10⁵ વેબર પર મીટર સ્ક્વેર. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર 10⁵ વેબર પર મીટર. જવાબ એ થાય છે. કેપિટલ M દળ Q વીજભાર ધરાવતો એક કણ R ત્રિજ્યાના વર્તુળાકાર પથમાં v વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર Bને લંબરૂપ ગતિ કરે છે. તો કણ પરિભ્રમણ પૂરું કરે ત્યારે કરવું પડતું કાર્ય કેટલું થાય? આ તો સામાન્ય પ્રશ્ન કહેવાશે આપણા માટે કે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય કે કોઈ પણ વસ્તુ જ્યારે એક ભ્રમણ કરે તો કરવું પડતું કાર્ય. ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે એનો માર્ગ વર્તુળાકાર હોય છે અને વર્તુળાકાર માર્ગમાં એક ભ્રમણ પૂરું થાય તો તેનું સ્થાનાંતરણ શૂન્ય થાય. તો કરવું પડતું કાર્ય W=F×D થાય. ડી તમારું શૂન્ય થશે, જેથી W બરાબર 0 થશે. તો આનો જવાબ સી થશે. આમ ચુંબકીય ક્ષેત્ર ના આપ્યું હોય તો પણ એક વર્તુળાકાર માર્ગમાં એક ભ્રમણ દરમિયાન કુલ થતું કાર્ય શૂન્ય થાય છે. L લંબાઈના બે વાહક તાર વારીને તેમાંથી એક તારને વારીને વર્તુળાકાર ગૂંચળું એક આંટાવાળું બનાવવામાં આવે છે અને બીજા તારને N સમાન આંટાવાળું ગૂંચળું બનાવવામાં આવે છે. જો બંને સમાન પ્રવાહ પસાર કરવામાં આવતા હોય તો બંધ ગાળાના એક આંટાવાળા ગૂંચળાના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1 અને N આંટાવાળા ગૂંચળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BC હોય તો BL/BCનો ગુણોત્તર આપણે શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનું ઓરિજિનલ સોલ્યુશન લાંબુ છે, પણ આજકાલ એના નીટ આવાજના કારણે આવા સૂત્રો ઘણા બધા ટ્રિકી સૂત્રો બને છે. એ સૂત્રનું આ પ્રશ્ન છે, ખૂબ જ IMP પ્રશ્ન થશે ગુજકેટ, નીટ, GE અથવા બોર્ડ માટે. પહેલા પ્રશ્ન સમજીએ કે આપણી પાસે એક તાર જેની લંબાઈ L છે. આ તારમાંથી જો એક આંટાવાળું ગૂંચળું બનાવવામાં આવે, તેનામાંથી તમે પ્રવાહ I પસાર કરશો તો તેના કેન્દ્ર પર ઉદ્ભવતું માની લઈ ચુંબકીય ક્ષેત્ર B1 છે. હવે આ જ તારમાંથી તમે એક બીજું ગૂંચળું તૈયાર કરશો, મતલબ બીજો તાર લીધો, અથવા આ જ L લંબાઈના તારમાંથી તમે બીજું એક ગૂંચળું બનાવો છો અને એ ગૂંચળામાં આંટાઓની સંખ્યા તમારી પાસે N છે, સ્મોલ n અથવા કેપિટલ N. જો તેમાંથી I જ પ્રવાહ પસાર કરવામાં આવે તો તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું થશે? B2. તો તે સમયે B1 અને B2નો સંબંધ એ થાય B2 = n² થાય છે. આ સૂત્રની નોંધ લેશો, વિશેષ રૂપે લખશો કે n આંટાવાળા ગૂંચળામાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B2 n² થશે. જે પરથી આપણે કહી શકીએ કે B2 n², જ્યાં B1 એક આંટાવાળું ગૂંચળું છે
અને B2 માં n આંટાઓ છે, સમાન આંટાઓ. તો આ સમયે તમને પૂછ્યું છે B1/B2, જેને તમે પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે BL/BC ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 1/n². તો આ પ્રમાણે આપણો જવાબ એ થશે 1/n². એને આંટાઓની સંખ્યા કેપિટલ N લીધી હતી, જેથી એનો જવાબ 1/n² કેપિટલ છે, અને આપણે આંટાઓની સંખ્યા ના સ્મોલ n લીધું હતું, એટલે B1/B2 ઇઝ ઇક્વલ્સ ટુ 1/n². ફરીથી એક વખત લોજિકની ચર્ચા કરી લઈએ. એક આંટામાંથી પ્રવાહ I પસાર કરવામાં આવે તો તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B1, એ જ સમયે એ જ તારથી n આંટાવાળું જો ચુંબકીય લૂપ બનાવવામાં આવે, તેમાંથી I પ્રવાહ પસાર કરતા તેના કેન્દ્ર પર બનતું ચુંબકીય ક્ષેત્ર B2 હોય, તો B2 બરાબર n², જ્યાં n આંટાઓની સંખ્યા છે, ઇન્ટુ B1 સૂત્રની વિશેષ સૂત્રની નોંધ લેજો, જે પરથી તમે ડાયરેક્ટ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. ગેલોનામીટરથી સંબંધિત પ્રશ્ન છે. એક ચલિત ગૂંચણાવાળા ગેલોનામીટરમાં પ્રવાહ સંવેદિતા એટલે વોલ્ટેજ સેન્સિટિવિટી 5 વોલ્ટ પર મિલી એમ્પિયર છે. વોલ્ટેજ સેન્સિટિવિટી આપણે આપેલી છે, અને વોલ્ટેજ સેન્સિટિવિટી જેનો એકમ કોણીય આવર્તન પ્રતિ એકી વોલ્ટેજ આપેલો છે 20 વોલ્ટ પર ડિવિઝન. મતલબ એક ડિવિઝન જો ગેલોનામીટર શિફ્ટ થાય એક કાપાથી, તો 20 વોલ્ટ જરૂરી થાય. તો આ વોલ્ટેજ આ ગેલોનામીટરનો અવરોધ કેટલો થશે? આપણે ગેલોનામીટરના અવરોધની ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તો આપણે કરંટ સેન્સિટિવિટી આપી છે. કરંટ સેન્સિટિવિટીનું સૂત્ર આપ્યું છે 5 ડિવિઝન પર મિલી એમ્પિયર. એટલે આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, કે આપણી પાસે ગેલોનામીટર છે, એનામાં આવી રીતે આંકા બનેલા હોય, તો ગેલોનામીટરના કાંટાને 5 ડિવિઝન શિફ્ટ થવા માટે જરૂરી પ્રવાહ કેટલો પસાર કરવો પડે? એને 1 મિલી એમ્પિયર. અને જ્યારે એને પ્રવાહ 1 મિલી એમ્પિયર આવે ત્યારે એ 5 કાંટા શિફ્ટ થાય છે, તે તેનો મતલબ થશે. તો કરંટ સેન્સિટિવિટી એ જ પ્રમાણે વોલ્ટેજ સેન્સિટિવિટી આપી છે. વોલ્ટેજ સેન્સિટિવિટી આપી છે આપણે 20 ડિવિઝન પર વોલ્ટ, યાને 20 ડિવિઝન પર વોલ્ટ. એટલે ગેલોનામીટરના આંકાને જો વોલ્ટેજ માપવા માટે ઉપયોગ કરવા આવે, તો એના આંકાને 20 સુધી ખસેડવા માટે 20 આંકાનું કોણીય આવર્તન લેવા માટે તમને 1 વોલ્ટ જરૂરી થાય છે. આ તો સમજૂતી થઈ ગઈ. એટલે આપણા પાસે કરંટ સેન્સિટિવિટી કેટલી આપી છે? કરંટ સેન્સિટિવિટી આપણે આપી છે IS, મીન્સ કરંટ સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ્સ ટુ 5 ડિવિઝન પર મિલી એમ્પિયર. આને સોલ્વ કરશું તો 5/10⁻³ ડિવિઝન પર એમ્પિયર થશે. ડિવિઝન પર એમ્પિયર. એ જ પ્રમાણે વોલ્ટેજ સેન્સિટિવિટી તમને આપી છે 20 ડિવિઝન પર વોલ્ટ. આનામાં કોઈ ફેરફાર કરવાનો જરૂરી નથી. ત્યારે આપણે ગેલોનામીટરનો અવરોધ એટલે R શોધવાનું છે. સિમ્પલ સૂત્ર છે કે વોલ્ટેજ સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ્સ ટુ કરંટ સેન્સિટિવિટી અપોન અવરોધ થાય. આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. ઓમ્સના નિયમનું સૂત્ર નથી. ઓમ્સના નિયમમાં V ઇઝ ઇક્વલ્સ ટુ IR થાય. આ કોન્સેપ્ટનો પ્રશ્ન નીટ 2018માં આવેલો. VS ઇઝ ઇક્વલ્સ ટુ IS/R. વોલ્ટેજ સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ્સ ટુ કરંટ સેન્સિટિવિટી અપોન રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સનું સૂત્ર થઈ જશે કે રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ્સ ટુ કરંટ સેન્સિટિવિટી અપોન વોલ્ટેજ સેન્સિટિવિટી. તો R ઇઝ ઇક્વલ્સ ટુ તમારી પાસે કરંટ સેન્સિટિવિટી જે 5/10⁻³ ઇન્ટુ વોલ્ટેજ સેન્સિટિવિટી છે તમારી પાસે 20. આને સોલ્વ કરશો તો I ઇઝ ઇક્વલ્સ ટુ 5000/20 કેન્સલ થઈ જશે. R બરાબર 250 ઓહ્મ. તો આપણો જવાબ થશે C 250 ઓહ્મ.
ખાસ ધ્યાન રાખવાવાળી વાત છે કે આપણે અહીંયા ઓહ્મ્સ લૉનો ઉપયોગ નથી કરતા. વોલ્ટેજ સેન્સિટિવિટી, પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા વચ્ચેનું જે સંબંધ છે એકવાર ફરીથી લખીએ. વોલ્ટેજ સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ્સ ટુ કરંટ સેન્સિટિવિટી. વોલ્ટેજ સેન્સિટિવિટી ઇઝ ઇક્વલ્સ ટુ કરંટ સેન્સિટિવિટી અપોન આર થાય છે. ઓહ્મના નિયમ અનુસાર ઓહ્મનો નિયમ અલગ છે, એ વી ઇઝ ઇક્વલ્સ ટુ આઈઆર થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સૂત્ર લગાવે છે જેથી પ્રશ્ન ખોટો થાય છે. કોઈ એક સ્થળ પર આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0.5 × 10⁻⁵ ટેસ્લા છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા લૂપને કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 0 મળે. એટલે કોઈ એક સ્થાન પર ચુંબકીય ક્ષેત્ર છે અને સ્થાન પર ચુંબકીય ક્ષેત્રનું આપણે મૂલ્ય માની લઈએ. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તેનું મૂલ્ય તમને આપ્યું છે B બરાબર 0.5 × 10⁻⁵ ટેસ્લા. 10⁻⁵ ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપ્યું છે. ક્ષેત્રનું મૂલ્ય લખેલું જ છે અહીંયા ઘડી, સ્ક્રીન ઉપર નહીં લખાતું. હવે અહીંયા લૂપ તમે એક લૂપ ગોઠવ્યો છે, એનામાંથી તમને નિશ્ચિત રૂપથી તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવાનું છે. તો એ ત્યારે જ શૂન્ય થાય કે પ્રવાહના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં થાય, જે છે એની વિરુદ્ધ દિશામાં થાય. એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ આપણે આ દિશામાં એટલું જ જોઈએ જે આપણે આપેલું છે. કેટલું આપ્યું છે? 0.5 × 10⁻⁵ ટેસ્લા. તો આનામાંથી પ્રવાહનું મૂલ્ય, લૂપમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. તો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર આપેલ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં તેટલા જ મૂલ્યનું બનાવીએ તો જ શૂન્ય થાય. તો તે પ્રમાણે જો રિંગમાંથી I પ્રવાહ પસાર કરવામાં આવે તો તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર થાય μ0I/2R, જ્યાં R તમને આપ્યું છે 5 સેન્ટીમીટર. તો આઈનું મૂલ્ય શોધવાનું છે, તો I બરાબર થઈ જશે 2BR/μ0. ડાયરેક્ટ દરેક વેલ્યુને રાખીએ તો I બરાબર 2B. આપણી પાસે કેટલું છે? ચુંબકીય ક્ષેત્ર 0.5 × 10⁻⁵ ઇન્ટુ R. R એટલે 5 સેન્ટીમીટર. 5 × 10⁻², કેમ કે સેન્ટીમીટરને મીટરમાં ફેરવશું. આપણે ફરીથી લખીએ એક વખત સ્પેસનો ઉપયોગ કરીને. I બરાબર સૂત્ર છે 2BR/μ0. તો I ઇઝ ઇક્વલ્સ ટુ 2 બીની વેલ્યુ તમને આપી છે 5 × 0.5 × 10⁻⁵ ટેસ્લા ઇન્ટુ R તમને આપ્યું છે 5 સેન્ટીમીટર. તો 5 × 10⁻², અને μ0 કેટલું થાય? 4π. પાઈની જગ્યાએ 3.14 × 10⁻⁷. કેલ્ક્યુલેટર દ્વારા મેથેમેટિકલી કેલ્ક્યુલેશન કરશું તો જવાબ આવશે 0.4 એમ્પિયર, જેથી આપણો જવાબ B ફાઇનલ થાય છે.